લેમન ગ્રાસ એટલે કે ગુજરાતીમાં કહીએ તો લીલી ચાના પાન ખૂબ જ સુગંધવાળા હોય છે. ઘરમાં આ પાન ઉમેરીને ચા મુકાતી હોય ને તો ચાનો સ્વાદ ખૂબ જોરદાર વધી જાય છે. અને લેમન ગ્રાસ પાચન સુધારે છે, ત્વચા માટે પણ ઉપયોગી છે, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, કેલ્શિયમથી ભરપૂર છે, કોલેસ્ટ્રોલ અને વજન બંનેને કંટ્રોલમાં રાખે છે. તો આટલી સરસ ઉપયોગી લેમન ગ્રાસ એટલે કે લીલી ચાને કેવી રીતે સ્ટોર કરી શકાય ને પાવડર સ્વરૂપે, એ આજે જોઈશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ લીલી ચાના પાન છે કે જે ઘણા ઘરોના કિચન ગાર્ડનમાં પણ જોવા મળે છે. આ પાન કિનારી પરથી થોડા કડક અને આ રીતે પાતળા અને લાંબા હોય છે અને એને પાનની સુગંધ થોડી લીંબુ જેવી હોય છે. ચા બનાવવામાં તો આ પાન મોસ્ટલી વપરાય જ, અને સૂપ બનાવવામાં પણ વપરાય છે અને અન્ય વાનગીમાં પણ વપરાય છે. તો આ પાનમાંથી સુકાઈ ગયેલા અને પીળા પડી ગયેલા જે પાન છે એને આપણે વણીને દૂર કરી નાખીએ. તો આ રીતે આપણે પાનને સાફ કરી લીધા. તો હવે થોડા થોડા પાન લઈને એને કટ કરીશું. તો થોડા થોડા બંચમાં આ રીતે લઈએ અને હું ચાકુ વડે કટ કરવાની ટ્રાય કરું છું, પરંતુ કદાચ નહીં થશે, કારણ કે લીલી ચાના મૂળથી ઉપરનો થોડો ભાગ હોય ને એ કડક દંડીવાળો હોય છે. તો આ રીતે કાતરથી ઇઝીલી કટ થઈ જશે. અને કોઈક જગ્યાએ આ લેમન ગ્રાસ અવેલેબલ ના હોય ને ત્યારે, અથવા તો તમારા ઘરે વધારે માત્રામાં આ લીલી ચાનો છોડ વિકસ્યો હોય તો થોડા થોડા દિવસે પાન આ રીતે કટ કરી લઈને એને સ્ટોર કરી શકાય. અને આજે આ પાનનો આપણે પાવડર બનાવીને સ્ટોર કરવાના છીએ. તો આ રીતે મેં બધા પાનને કટ કરી લીધા. હવે એને 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે અને ત્યારબાદ નિતારી લઈશું. તમે ડાયરેક્ટ લીલી ચાને પણ ચામાં ઉમેરી શકો. અને આ રીતે હવે નિતારી લીધા બાદ એક સાફ કિચન નેપકિન લઈએ અને એના ઉપર આ પાનને પાથરી દઈશું અને એના ઉપર બીજો સાફ કિચન નેપકિન પાથરીશું. એટલે પાણીનો જે ભાગ હોય ને એ નીકળી જાય અને પાન કોરા થઈ જાય. કેટલા લીલાછમ પાન છે જુઓ તમે. હવે ઉપર બીજો કિચન નેપકિન લઈશું અને હલકા હાથે એને થોડું પ્રેસ કરીને આપણે કોરા કરી લઈએ એટલે ફટાફટ થઈ જશે. 10 મિનિટ આ રીતે રાખવાનું ને ત્યારબાદ એને ઉપરના ભાગથી થોડું થોડું આપણે હાથ વડે એને ઉપર નીચે કરીશું. અને તમને થશે કે લીલી ચા જ આપણે ડાયરેક્ટ ઉપયોગમાં નહીં કરીએ તો કેમ, આવી રીતે સૂકવીને કરવાનું શું કારણ? તો બહુ ઇઝી રહે છે. અને લીલી ચા તમારા ઘરે થતી હોય તો દરરોજ એના તાજા પાન તોડીને યુઝ કરી શકો. પરંતુ અવેલેબલ ના હોય અથવા તો માર્કેટમાંથી લાવવા પડતા હોય અને તમને આ લીલી ચાની પાનની ચા વધારે પસંદ હોય, લીલી ચાના પાનની ચા વધારે પસંદ હોય તો આ રીતે સ્ટોર કરી લેવાના. તો હવે આ માઇક્રોવેવની પ્લેટ છે, એના ઉપર થોડા થોડા પાન લઈશું અને ત્યારબાદ એને આપણે માઇક્રોવેવ કરી લઈશું. આટલા પાનને હું 3 લોટમાં માઇક્રોવેવ કરીશ. તો 360 ડિગ્રી પર 1 મિનિટ માઇક્રોવેવ કરીએ પહેલાં. એક મિનિટ થયા બાદ સાધારણ આ રીતે હાથ વડે એને ફેરવી લેવાના અને ત્યારબાદ ફરીથી 360 ડિગ્રી પર 2 મિનિટ રાખીશું. એટલે કે ટોટલ 3 મિનિટ આપણે માઇક્રોવેવ કરીશું. હવે જોઈ લઈએ, ટોટલ 3 મિનિટ થઈ ગઈ છે અને પાન સરસ ડ્રાય થઈ ગયા છે. અને કેટલા ક્રન્ચી બન્યા તે તમને બતાવું, જુઓ. સરસ. તો આ રીતે બાકીના પાનને પણ માઇક્રોવેવથી આપણે ડ્રાય કરી લઈશું. અને હવે તમે જુઓ કે આ લાલ કિચન નેપકિન પર જે પાન છે ને એ
એઝ ઇટ ઇઝ ધોયા બાદ આપણે સૂકવવા મૂક્યા છે, કોરા કરવા એ છે, અને આ થાળીમાં છે તે માઇક્રોવેવ કર્યા છે અને સરસ ક્રન્ચી થઈ ગયા છે. અને કહેવાનો મતલબ એ છે કે કેટલાક લીલા છે બંને પાન. હવે માઇક્રોવેવ ના હોય તો શું કરવાનું એવો પ્રશ્ન ઊભો થાય. તો આ રીતે મેં સુપડામાં લીધા છે અને 2 થી 3 દિવસ એને ઘરમાં જ પંખા નીચે એને રાખીશું, એટલે આ પણ સરસ ક્રન્ચી થઈ જશે. તડકામાં નથી મૂકવાના. આ હમણાં મેં ડીશમાંથી ઉમેર્યા એ માઇક્રોવેવ કર્યા એ ત્રીજો લોટ છે. તો હવે શું થાય કે અગાઉ કહ્યું એમ લેમન ગ્રાસના મૂળની નજીકમાં જે પાનનો ભાગ હોય ને એની દંડી સાધારણ કડક હોય તો કોક દંડી જાડી હોય તો પોચી રહી જાય, એવું પણ થાય. તો માઇક્રોવેવ કરી લીધા બાદ આ બધા પાનને 1-1 મિનિટ એમ 2 વખત ફરીથી 360 ડિગ્રી પર રાખીશું કે જેથી પાનમાં ક્યાંય પણ સાધારણ મોઇશ્ચર ના રહે. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો. તો 1 મિનિટ રાખ્યા બાદ ફરીથી 1 મિનિટ માટે મૂકું છું. તો બધા પાનને આ રીતે 1-1 મિનિટ 2 વાર મૂક્યા છે અને જુઓ સરસ આપણા પાન ક્રન્ચી થઈ ગયા છે અને કલરમાં પણ ફેર નથી પડતો. તો હવે એક મિક્સર જાર લઈશું. આપણે આ પાનનો પાવડર બનાવવાના છીએ. તમે એઝ ઇટ ઇઝ આ લેવલ પર પણ સ્ટોર કરી શકો ડ્રાય કરીને, પરંતુ હું પાવડર બનાવીને યુઝ કરું છું. તો આ રીતે માઇક્રોવેવ કરેલા પાનને મિક્સરમાં લઈને એને ક્રશ કરી લઈએ અને આસાનીથી પાવડર થઈ જશે. જુઓ સરસ. અને આ પાવડરને હું ચાળતી નથી કારણ કે ચામાં મોસ્ટલી હું યુઝ કરું છું અને ચા આપણે ગાળતા જ હોઈએ છીએ અને બારીક દંડી હોય તો તે ગાળતી વખતે નીકળી જશે. તમે સૂપ કે અન્ય વાનગીમાં જો યુઝ કરવાના હોય ને ત્યારે તમે આ પાવડરને થોડો ચાળી લેવાનો. તો આ થયો આપણો લેમન ગ્રાસનો પાવડર અને એને સાફ કન્ટેનરમાં ભરી લેવાનો અને ફ્રીઝમાં રાખીશું કે જેથી 3 થી 4 મહિના સુધી બહુ જ સરસ રહેશે. અને તમે તમારા ગાર્ડનમાં જો ચાનો છોડ થયો હોય તો છોડ પર જેમ જેમ પાન વધે ને તેમ થોડા એને કટ કરી લઈને આ રીતે પાવડર બનાવીને સ્ટોર કરતા જવાનું. તો બહુ ઇઝી રહે છે યુઝ કરવા માટેનું. આ રીતે એને ફ્રીઝમાં મૂકીશું. ફ્રીઝરમાં નથી જરૂર મૂકવાની. અને આ પંખા નીચે સૂકવેલા પાન છે અને એનો કલર પણ સરસ રહ્યો છે, તમે જુઓ. તો આને પણ હું ડ્રાય કરીને અગાઉ જે પાવડર કર્યો એની અંદર મિક્સ કરી દઈશ ક્રશ કરીને. તો હવે ચા બનાવતી વખતે લેમન ગ્રાસ પાવડર વાપરીશ. તો પાણીમાં સૂકી ચા અને પસંદ હોય એ પ્રમાણે ખાંડ ઉમેરી થોડું આદું છીણીને ઉમેરીએ. તમે ફુદીનો પણ લઈ શકો પણ મારી પાસે આજે ફુદીનો નથી. અને આ આપણે લીલી ચાનો જે પાવડર તૈયાર કર્યો એ 1/2 ટીસ્પૂન ઉમેરીશું. હું અહીં 3 કપ ચા બનાવું છું તો મેં 1/2 ટીસ્પૂન આ પાવડર ઉમેર્યો છે અને દૂધ ઉમેરીને સારી રીતે ચાને ઉકાળીશું અને ત્યારબાદ કપમાં ગાળી લઈએ. બહારગામ નોકરી માટે અથવા તો પરિવારના અન્ય સભ્યો અભ્યાસ માટે દૂર રહેતા હોય ને તો એમના માટે અને કામની સુવિધા માટે તમે જો વર્કિંગ વુમન હો તો તમારે બજારમાંથી કોઈક વાર લાવવાનો રહી ગયો હોય આ લીલી ચાને, તો આ રીતે તમે પાવડર બનાવીને સ્ટોર કરીને તમે યુઝ કરી શકો. અને આ રેસીપી જો ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચાની તો એટલી સરસ ખુશ્બુ આવી રહી છે મારા ઘરમાં. અંદર લીલી ચા છે, આદું છે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. મળતા રહીશું બીજી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો. આવજો.